જય માતાજી મિત્રો। તો મિત્રો કોઈ સમયે આપણે વોટ્સઅપમાંથી આધાર કાર્ડની કોપી અથવા કોઈ પણ ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરવાની જરૂર પડે છે, અથવા તો કોઈ કસ્ટમર તેના આધાર કાર્ડનો ફોટો અથવા કોઈ ડોક્યુમેન્ટ વોટ્સઅપ દ્વારા સેન્ડ કરે છે, તો તે ફોટોને આપણે પ્રિન્ટ કેવી રીતે કરી શકીએ તેની માહિતી આપણે આજના આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। તે પહેલાં આપણે આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો સૌ પહેલાં આપણે આપણા કોમ્પ્યુટર અથવા લેપટોપમાં વોટ્સઅપને ઓપન કરીશું અને આધાર કાર્ડ ફોટોને ડાઉનલોડ કરીશું। આધાર કાર્ડના ફોટોને ડાઉનલોડ કરવા માટે આપણે ફોટાની બાજુમાં અહીં ક્લિક કરીશું, તેના પછી સેવ એજ પર ક્લિક કરીશું। તે પછી આપણે ફોટોને અહીં ડેસ્કટોપ પર સેવ કરીશું, અને ફોટાને બીજી રીતથી સેવ કરવા માટે આપણે ફોટાને ઓપન કરીશું, અહીં 3 ડોટ પર ક્લિક કરીશું અને સેવ એજ પર ક્લિક કરી ફોટોને ડેસ્કટોપ પર સેવ કરીશું। પછી આધાર કાર્ડના બીજા ફોટાને પણ તે જ પ્રમાણે ડેસ્કટોપ પર સેવ કરી લઈશું। તે પછી આપણે ફોટોશોપને ઓપન કરીશું અને આધાર કાર્ડના ફોટાને ઓપન કરવા માટે અહીં ઉપર ફાઇલ પર ક્લિક કરીશું અને અહીં ઓપન ઓપ્શન પર ક્લિક કરીશું અને ડેસ્કટોપ ફોલ્ડરમાંથી આપણે આધાર કાર્ડના બંને ફોટાને કંટ્રોલ કી દબાવી રાખીને માઉસ વડે ક્લિક કરીને સિલેક્ટ કરીશું અને ઓપન પર ક્લિક કરીશું। તે પછી બંને ફોટા અલગ અલગ ટેબમાં ઓપન થઈ જશે। ફોટાને ઓપન કર્યા બાદ સૌ પહેલાં અહીં આપેલ લોકને ઓપન કરીશું। તે માટે આપણે અહીં લોક પર ક્લિક કરીશું એટલે તે લોક ઓપન થઈ જશે। અહીં આપણું આધાર કાર્ડ સીધું કરવાની જરૂર છે, તો આપણે આધાર કાર્ડ સીધું કરવા માટે અહીં ઉપર ઇમેજ પર ક્લિક કરીશું, તેમાં ઇમેજ રોટેશન પર ક્લિક કરીશું, પછી 90 ડિગ્રી કાઉન્ટર ક્લોકવાઇઝ ઓપ્શન પર ક્લિક કરીશું। તો મિત્રો અહીંયા આપણું આધાર કાર્ડ સીધું થઈ ગયું છે। હવે મિત્રો આધાર કાર્ડ સિવાયનો જે વધારાનો ભાગ છે તેને આપણે ડિલીટ કરીશું અને આધાર કાર્ડને પ્રોપર સાઇઝમાં સેટ કરીશું। તેના માટે આપણે અહીં ક્રોપ ટૂલ લઈશું અને અહીં રેશિયોમાં ક્લિયર કરીશું અને આધાર કાર્ડને આવી રીતે ક્રોપ કરીશું। આધાર કાર્ડનો કોઈ ખૂણો કપાય નહીં તે પ્રમાણે તેને સરખી રીતે ક્રોપ કરીશું। પછી ઉપર ઓકે પર ક્લિક કરીશું। તે પછી આપણી સામે આવી રીતે આધાર કાર્ડ ક્રોપ થઈ જશે, અને હજી પણ આધાર કાર્ડ સિવાયનો વધારાનો ભાગ ડિલીટ કરવાનો બાકી છે, તો તેને ડિલીટ કરવા માટે આપણે એડિટ પર ક્લિક કરીશું, તેમાં ફ્રી ટ્રાન્સફોર્મ ઓપ્શન પર ક્લિક કરીશું અને ફ્રી ટ્રાન્સફોર્મને આપણે કંટ્રોલ ટી દ્વારા પણ કરી શકીએ છીએ। તે પછી આધાર કાર્ડ સરખું કરવા માટે આપણે કીબોર્ડમાં કંટ્રોલ કી દબાવી રાખીને માઉસ વડે દરેક ખૂણાને આવી રીતે ખેંચીને સેટ કરીશું, અને વચ્ચેથી પણ ખેંચીને આપણે યોગ્ય લાગે તે પ્રમાણે સેટ કરીશું અને ઓકે પર ક્લિક કરીશું, અને ક્રોપ ટૂલ લઈને આવી રીતે આપણા આધાર કાર્ડને ક્રોપ કરી લઈશું। તે પછી આધાર કાર્ડને એડિટ કરવા માટે આપણે ઇમેજ પર ક્લિક કરીશું, તે પછી એડજસ્ટમેન્ટ પર ક્લિક કરીશું, પછી બ્રાઇટનેસ એન્ડ કોન્ટ્રાસ્ટ પર ક્લિક કરીશું। તે પછી આપણે જેમ યોગ્ય લાગે તે પ્રમાણે બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટને સેટ કરીશું, પછી ઓકે પર ક્લિક કરીશું। આધાર કાર્ડને વધારે સારું કરવા માટે ફરી આપણે ઇમેજ પર જઈ લેવલ ઓપ્શન પર ક્લિક કરી અને ફોટોનું લેવલ સેટ કરીશું। આધાર કાર્ડનો એક ફોટો એડિટ થઈ ગયો છે, અને પછી બીજા ફોટોને એડિટ કરવા માટે બીજા ફોટોને ઓપન કરીશું। પછી તે ફોટોને સૌ પહેલાં લોકને અનલોક કરીશું। તે પછી ફોટોને સીધો કરવા માટે ઇમેજ પર ક્લિક કરીશું, પછી ઇમેજ રોટેશન પર ક્લિક કરી 90 ડિગ્રી કાઉન્ટર ક્લોકવાઇઝ ઓપ્શન પર ક્લિક કરીશું।
તે પછી આધાર કાર્ડને ક્રોપ કરવા માટે ક્રોપ ટૂલ લઈશું અને આધાર કાર્ડને સરખી રીતે ક્રોપ કરીશું અને ઓકે પર ક્લિક કરીશું. અને આધાર કાર્ડને પરફેક્ટ સેટ કરવા માટે એડિટ પર ક્લિક કરી ફ્રી ટ્રાન્સફોર્મ પર ક્લિક કરીશું. આધાર કાર્ડના ખૂણાને સેટ કરવા માટે કીબોર્ડમાં કંટ્રોલ કી દબાવી રાખીને માઉસ વડે બધા જ ખૂણાને સરખી રીતે સેટ કરીશું. તે પછી આધાર કાર્ડના ફોટોને એડિટ કરવા માટે ઇમેજ પર ક્લિક કરીશું અને એડજસ્ટમેન્ટ પર ક્લિક કરી બ્રાઇટનેસ એન્ડ કોન્ટ્રાસ્ટ પર ક્લિક કરીશું. તે પછી આપણે જેમ યોગ્ય લાગે તે પ્રમાણે બ્રાઇટનેસ એન્ડ કોન્ટ્રાસ્ટની સેટ કરીશું. પછી ઓકે પર ક્લિક કરીશું. તો મિત્રો, બંને ફોટા સરખી રીતે એડિટ થઈ ગયા છે. તો આ બંને ફોટોને A4 પેજમાં પ્રિન્ટ કરવા માટે આપણે A4નું નવું એક પેજ લઈશું. પેજ લેવા માટે આપણે ઉપર ફાઇલ પર ક્લિક કરીશું અને ન્યૂ પર ક્લિક કરીશું. A4 પેજને સિલેક્ટ કરીશું અને બીજું સેટિંગ એમ જ રાખીશું અને ક્રિએટ પર ક્લિક કરીશું. એટલે આપણું A4નું પેજ આવી જશે. અને હવે મિત્રો, આધાર કાર્ડને A4માં લઈ જવા મૂવ ટૂલને સિલેક્ટ કરી રાખીશું. પછી આધાર કાર્ડ પર કરી રાખી આવી રીતે ડ્રેગ કરી અહીં છોડી દઈશું. અને તે જ પ્રમાણે આધાર કાર્ડના બીજા ફોટોને પણ ડ્રેગ કરીને અહીં લાવી દઈશું. હવે મિત્રો, આધાર કાર્ડને પ્રોપર પ્રિન્ટ સાઇઝમાં કરવા માટે તે ફોટોને સિલેક્ટ રાખીને એડિટ પર ક્લિક કરી ફ્રી ટ્રાન્સફોર્મ પર ક્લિક કરીશું. તેના પછી અહીં ઉપર વિડ્થ અને હાઇટના ઓપ્શનમાં આપણે વિડ્થમાં 8.5 સેન્ટીમીટર કરીશું અને હાઇટમાં 5.5 સેન્ટીમીટર કરી ઓકે પર ક્લિક કરીશું. તે પછી બીજા ફોટોને સિલેક્ટ રાખીને એડિટ પર ક્લિક કરી ફ્રી ટ્રાન્સફોર્મ કરી અહીં ઉપર વિડ્થ અને હાઇટમાં ના ઓપ્શનમાં આપણે વિડ્થમાં 8.5 સેન્ટીમીટર કરીશું અને હાઇટમાં 5.5 સેન્ટીમીટર કરી ઓકે પર ક્લિક કરીશું. તે પછી આપણે આધાર કાર્ડના આ બંને ફોટોને અહીંથી પણ એડિટ કરી શકીએ છીએ. તો તમને યોગ્ય લાગે તે પ્રમાણે અહીંથી ફોટોને એડિટ કરી શકો છો. તે પછી બંને ફોટોને બોર્ડર આપવા માટે આપણે અહીં એડિટ પર ક્લિક કરી સ્ટોક ઓપ્શન પર ક્લિક કરીશું અને વિડ્થમાં 2 પિક્સલ કરી કલરમાં બ્લેક કરી ઓકે પર ક્લિક કરીશું. તે જ પ્રમાણે બીજા ફોટોને પણ બોર્ડર આપીશું. બંને ફોટોને બોર્ડર આપ્યા બાદ ફોટોને પ્રિન્ટ કરવા માટે અહીં ઉપર ફાઇલ પર ક્લિક કરી પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરીશું. જેમ આપણે પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરીશું એટલે પ્રિન્ટ સેટિંગનું પેજ ઓપન થઈ જશે, જેમાં આપણે અહીં આપણું પ્રિન્ટર સિલેક્ટ કરીશું અને પ્રિન્ટ સેટિંગ પર ક્લિક કરીશું. તે પછી ડોક્યુમેન્ટ સાઇઝમાં A4 પેજને સિલેક્ટ કરીશું. અહીં પોર્ટ્રેટ કરીશું અને પ્લેન પેપર કરીશું. અહીં સ્ટાન્ડર્ડ કરીશું અને કલરમાં ગ્રે સ્કેલ કરીશું અને ઓકે પર ક્લિક કરીશું. તેના પછી પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરીને આપણે આપણા આધાર કાર્ડને A4 પેજમાં પ્રિન્ટ કરી લઈશું. તો મિત્રો, આવી રીતે આપણે વોટ્સઅપ દ્વારા સેન્ડ કરેલ આધાર કાર્ડને A4 પેજમાં પ્રિન્ટ કરી શકીએ છીએ. તો મિત્રો, આશા કરું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. અને મિત્રો, આ વિડીયોના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. તો મળીએ આવા એક બીજા વિડીયો સાથે. ત્યાર સુધી જય હિન્દ.